સ્વામીના વિવાદાસ્પદ ટિપ્પણીના મામલે વિડીયો યુટ્યુબ પરથી હટાવી દેવાયો છે। કાલુપુર મંદિર કથા નામની યુટ્યુબ ચેનલ પર આ વિડીયો હટાવાયો છે। સ્વામીએ ચારણ સમાજની બાઈ વિશે વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી। હળવદના હરિકૃષ્ણ ધામના સ્વામીનો આ વિડીયો છે કે જે વાયરલ થયો હતો। ચારણબાઈના મંત્રથી બાંધેલા પારાને લીધે સ્વામિનારાયણને દુઃખ ન મટાડ્યું। સ્વામિનારાયણ ભગવાને ચારણબાઈના દોરાને લીધે વ્યક્તિની પીડા દૂર ન કરી। વિવાદ બાદ અંતે ભક્તિ હરિસ્વામીએ માફી માગી। ભક્તિ હરિસ્વામીએ વિડીયો જાહેર કરીને માફી માગી। એમના ગળામાં પારો જોયો, ચારણબાઈએ કંઈક આપ્યો હશે એમના સસરાના કહેવાથી, એમના સસરાએ પારો બાંધેલો। તે સ્વામિનારાયણ ભગવાન એમનું દુઃખ મટાડવા માટે આવેલા, તે પાછા વળી ગયા અને એમના ઘરના જ્યાં સૂતા હતા ને એમને અહીંયા દર્શન આપ્યા। અને એ વખતે એમના ઘરનાને કહે છે, અમે તો તમારા પતિનું દુઃખ મટાડવા આવ્યા હતા, પણ તમારા પતિના ગળામાં તો પારો હતો કંઠી સાથે। તમે કંઠી તો પહેરી જ છે, પણ ચારણબાઈએ કંઈક મંત્રેલો પારો આપ્યો હશે, એટલે અમે પાછા વળી ગયા। તો ભક્તિ હરિસ્વામીના બફાટ બાદ વિવાદ સર્જાતા હળવદ સ્વામિનારાયણ મંદિરે પોલીસનો કાફલો દોડી આવ્યો। કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પીએસઆઈ સહિતનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો। હાલ ભક્તિ હરિસ્વામી ભૂગર્ભમાં ઉતર્યા હોવાનું મનાય છે। સ્વામીએ 2 દિવસ પહેલા રણમલપુર ગામે કથામાં બફાટ કર્યો હતો। તાજેતરમાં જ એક પ્રવચન દરમિયાન અંધશ્રદ્ધા દૂર કરવાના આશ્રયથી ચારણ માતાનો એ પ્રસંગ કયો હતો, પરંતુ તેમાં કોઈ પણ દેવી પુત્ર ચારણ ભાઈ સમાજના ભાઈઓ બહેનોની લાગણીને ઠેસ પહોંચાડવાનો ઈરાદો ન હતો। સ્વામિનારાયણ ભગવાને સર્વ જ્ઞાતિજનોને પોતાના સંપ્રદાયમાં સ્વીકાર્યા છે અને ઉચ્ચતમ સ્થાન આપ્યું છે। અમારા આદ્ય ગુરુ કવિ સમ્રાટ શ્રી બ્રહ્માનંદ સ્વામી એનો જીવતો જાગતો પુરાવો છે। તેથી દેવીપુત્રો તો અમારા માટે પરમ આદરણીય છે। ત્યારે જો કોઈ પણ દેવીપુત્ર ચારણ ભાઈઓ બહેનોને મારા આ વચનથી ઠેસ પહોંચી હોય તો આપ સૌ દરિયા દિલના છો, માટે ક્ષમા દરગુજર કરશો જી। તો વિષય પર વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા રાજેશ આમરિયા। રાજેશ, જે પ્રકારનું નિવેદન અને વિવાદ સર્જાયો ત્યારબાદ હળવદમાં પણ મંદિર બહાર પોલીસ સુરક્ષા જોવા મળી રહી છે। દ્રશ્યોમાં આપ જણાવો, શું ગતિવિધિઓ જોવા મળે છે? જી, હળવદનું જે હરિકૃષ્ણ ધામ મંદિર આવેલું છે ત્યાંના જે સ્વામી છે ભક્તિ હરિસ્વામી, તેમનું 2 દિવસ પહેલા જે રણમલપુર ગામ છે ત્યાં એક કથા ચાલી હતી ને આ કથા દરમિયાન કથા વાંચતા સમયે આ સ્વામીએ એક નિવેદન કર્યું હતું ને એ નિવેદનના આધારે જ વિવાદ સર્જાયો હતો। તેમને પોતાની કથા દરમિયાન એવું કહ્યું હતું કે જે મહિલા છે એમને એક દોરો બાંધ્યો હતો ને તેના કારણે જે સ્વામિનારાયણ ભગવાન તેમની પાસે આવ્યા હતા અને તેમનું તે દુઃખ એ દોરો બાંધેલ હોવાના કારણે મટાડી નતા શક્યા, એવું એ નિવેદન હતું ને એ નિવેદન સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ જે ત્યાં હળવદનું જે હરિકૃષ્ણ ધામ મંદિર છે ત્યાં જે આ સ્વામીના વિરુદ્ધમાં જે અમુક લોકો આવતા હોય એવી માહિતી મળતા ત્યાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો ને તેમને એવો અંદેશો હતો કે ચારણ સમાજ છે તેમના તરફથી પણ કોઈ પ્રતિક્રિયા આવશે। જી બિલકુલ રાજેશ, આભાર સમગ્ર માહિતી બદલ।